નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી ચેપ્ટર 6 પીર પરાઈ જાણે રે. પીર પરાઈ જાણે રે. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. 1. નીચેનામાંથી કોને આદિકવિ કહેવામાં આવે છે? જવાબ ડી. નરસિંહ મહેતાને. 2. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું મામેરું કોણે ભર્યું હતું? જવાબ સી. સ્વયં ભગવાને. 3. બાળ નરસિંહને કોણે ઉછેર્યો હતો? જવાબ સી. જય ગૌરીએ. 4. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનવા કોણ જાશે? પદ કોણે રચ્યું છે? જવાબ ડી. નરસિંહ મહેતાએ. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1. નરસિંહ મહેતાએ ખાલી જગ્યામાં રહીને ભગવાનની ઉપાસના કરી. તો જવાબ આવશે શિવાલય. 2. નરસિંહ મહેતા દરરોજ સવારે પ્રભાતિયા ગાતા ગાતા ખાલી જગ્યા કુંડમાં નહાવા જતા. તો જવાબ આવશે દામોદર. 3. નરસિંહ મહેતાને સૌ પ્રેમથી ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે નરસૈયો. 4. રેડિયો કે ટીવી પરથી નરસિંહના ખાલી જગ્યા પ્રસારિત થતા હોય છે. તો જવાબ આવશે પ્રભાતિયા. 5. નરસિંહ મહેતાને નાનપણથી જ ખાલી જગ્યાનો રંગ લાગેલો. તો જવાબ આવશે ભક્તિ. 6. ભક્તિ કરતા જો ખાલી જગ્યા કહેશો તો કરશું દામોદરની સેવા રે. તો જવાબ આવશે ભ્રષ્ટ. 7. નરસિંહ મહેતાના પદો સરળ છે એટલા જ ખાલી જગ્યા પણ છે. તો જવાબ આવશે ગહન. 8. નરસિંહ મહેતાએ ખાલી જગ્યા છંદમાં અનેક રચનાઓ કરી હતી. તો જવાબ આવશે ઝૂલણા. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. નરસિંહ મહેતાનો જન્મ જૂનાગઢમાં થયેલો, પરંતુ તેઓ તળાજામાં સ્થાયી થયેલા. તો જવાબ આવશે ખોટું. 2. વૈષ્ણવજન તો પદ નરસિંહ મહેતાનું રચેલું છે. તો જવાબ આવશે સાચું. 3. નરસિંહ મહેતા 8 વર્ષની ઉંમર સુધી બોલતા શીખ્યા નહોતા. તો જવાબ આવશે સાચું. 4. નરસિંહ મહેતાની કીર્તિ જોઈને ઈર્ષાથી બળતા દિવાન સારંગ મહેતાએ રાજા રામમાંડલિકના કાન ભંભેર્યા હતા. તો જવાબ આવશે સાચું. 5. નરસિંહ મહેતાના ઘરનો બધો જ વ્યવહાર એ પોતે જ સંભાળતા. તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન 4. શબ્દક્રમમાં ફેરફાર કરી વાક્યને અર્થપૂર્ણ બનાવો. તો શબ્દક્રમમાં શબ્દોને ફેરફાર કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવતા આ રીતે વાક્યો બનશે. જુઓ. નંબર 1. નરસિંહ મહેતાને ગુજરાતીઓ પ્રેમથી નરસૈયો કહે છે. નંબર 2. જવાબ. નરસિંહ મહેતા એક ઉત્તમ સાચા વૈષ્ણવજન હતા. 3. મહેતાજીએ સુંદર પદોની રચના કરી હતી. 4 નો જવાબ જુઓ. નરસિંહ મહેતાના પ્રભાતિયા ખૂબ પ્રખ્યાત છે. 5 નો જવાબ. તેમના લગ્ન 16 વર્ષે માણેકબાઈ સાથે થયા હતા. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? જવાબ. નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો. 2. નરસિંહ મહેતા સ્થાયી ક્યાં ક્યાં થયા હતા? જવાબ. નરસિંહ મહેતા જૂનાગઢમાં સ્થાયી થયા હતા. 3. નરસિંહ મહેતાના માતા પિતાનું નામ શું હતું? જવાબ. નરસિંહ મહેતાના માતાનું નામ દયાકોર અને પિતાનું નામ કૃષ્ણ દામોદર હતું. 4. નરસિંહ મહેતાના પુત્ર પુત્રીનું નામ શું હતું? જવાબ. નરસિંહ મહેતાના પુત્રનું નામ શામળ અને પુત્રીનું નામ કુંવરબાઈ હતું. 5. નરસિંહ મહેતાનું કયું પદ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને બહુ ગમતું? જવાબ. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને રે કહીએ પદ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને બહુ ગમતું. તો દામોદર કુંડ ક્યાં આવેલો છે? જવાબ. દામોદર કુંડ જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. પોતાને અપમાનિત કરનાર મનુષ્યોને નરસિંહ મહેતા શું કહેતા? જવાબ. નરસિંહ મહેતા દરેક મનુષ્યમાં ભગવાન જોનારા હતા. તેથી પોતાને અપમાનિત કરનારા મનુષ્યોને કહેતા, એવા રે અમે એવા રે, વળી તમે કહો છો તેવા રે. ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. પ્રશ્ન 2.
નરસિંહ મહેતાએ કયા પદોમાં પોતાના જીવનના પ્રસંગો નિરૂપ્યા છે? તેમની જાણીતી રચના કઈ છે? જવાબ: નરસિંહ મહેતાએ વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ, હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ જેવા પદોમાં પોતાના જીવનના પ્રસંગો નિરૂપ્યા છે. સુદામા ચરિત તેમની જાણીતી રચના છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. નરસિંહ મહેતાને આદિકવિ કેમ કહ્યા હશે? જવાબ: નરસિંહ મહેતા 15મા શતકમાં થઈ ગયા. તેમને આપણી માતૃભાષા ગુજરાતીમાં સરસ રીતે ગાઈ શકાય એવા અને તેમાંથી કંઈક સમજણ મળી રહે તેવા પદો રચી આપ્યા છે. ખાસ કરીને તેમના પ્રભાતિયા માટે તેઓ પ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષાના આવા પહેલા અને પ્રારંભના કવિ હોવાથી તેમને આદિકવિ કહ્યા છે. 2. નરસિંહ મહેતાને તેમની ભાભીનું મેણું ફળ્યું એમ શા પરથી કહી શકાય? જવાબ: નરસિંહ મહેતાને તેમની ભાભીએ મેણું માર્યું, તેથી તેઓ વનમાં ગયા. શિવાલયમાં રહીને ભગવાનની ઉપાસના કરી. પરિણામે તેમને આત્મજ્ઞાન થયું. તેમના દ્વારા રચેલા પદોમાં એ ઉતર્યું. તેમના પદો ખ્યાતિ પામ્યા. તેઓ પોતાના પદો દ્વારા અમર થઈ ગયા. તેથી કહી શકાય કે નરસિંહ મહેતાને તેમની ભાભીનું મેણું ફળ્યું. પ્રશ્ન 3. ગાંધીજીએ વૈષ્ણવજન તો પદને જગવિખ્યાત કેવી રીતે બનાવ્યું હશે? જવાબ: ગાંધીજીને વૈષ્ણવજન તો પદ બહુ ગમતું. એ પદમાં વર્ણવાયેલા વૈષ્ણવ ભજનના ગુણ વર્ણન પ્રમાણે તેઓ જીવ્યા અને વૈષ્ણવજનની તોલે પહોંચીને જગવિખ્યાત બન્યા. ગાંધીજીના ગુણ લક્ષણ વૈષ્ણવજન તો પદમાં રહેલા હોવાથી ગાંધીજી પોતે તો જગવિખ્યાત થયા, પણ સાથે સાથે વૈષ્ણવજન તો પદને પણ જગવિખ્યાત બનાવી દીધું. 4. નરસિંહ મહેતાના જીવનની કઈ કથા તમને બહુ વધુ ગમી? કેમ? જવાબ: નરસિંહ મહેતાના જીવનની હુંડીવાળી કથા મને બહુ ગમી, કારણ કે મહેતાજીની ઈર્ષ્યા કરનારા લોકોએ તો નરસિંહ મહેતાની બેઇજ્જતી કરવા માટે યાત્રાળુઓને તેમની પાસે મોકલ્યા હતા. પરંતુ નરસિંહ મહેતાની હુંડી તો ખુદ શામળિયા ભગવાને શામળશા શેઠ બનીને સ્વીકારી. આમ થવાથી નરસિંહ મહેતાની તો શાખ વધી. 5. ગુજરાતમાં નરસિંહ મહેતાના નામે કયા અને ક્યાં સ્થળો આવેલા છે? જવાબ: ગુજરાતમાં નરસિંહ મહેતાના નામે જૂનાગઢમાં નરસિંહ મહેતાનો ચોરો આજે પણ હયાત છે. નરસિંહ મહેતા વહેલી સવારે નાહવા જતા એ દામોદર કુંડની જગ્યા પણ ગિરનારની તળેટીમાં હયાત છે. પ્રશ્ન 9. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખો. 1. તમે જંગલમાં ભૂલા પડી જાવ તો? જવાબ: હું જંગલમાં ભૂલો પડી જાઉં તો ગૂગલ મેપ જોઈ રસ્તો મેળવી લઉં. જો મોબાઈલમાં નેટવર્ક ના આવે તો વૃક્ષો પર નિશાની કરતા કરતા બહાર જવાનો રસ્તો શોધી લઉં. 2. તમે શાંતિથી ચાલતા જતા હોય અને પાછળ કૂતરું પડે તો? જવાબ: હું શાંતિથી ચાલતો જતો હોઉં અને પાછળ કૂતરું પડે તો હોડ કરીને હાકોટો કરું. હિંમત રાખીને બાજુમાં પડેલ પથ્થર કે સોટી થકી કૂતરાને ભગાડું. આ રીતે ગમે તેમ કરીને કૂતરાથી બચવાની કોશિશ કરું. 3. મમ્મી ઘરે ન હોય અને તમને ખૂબ જ ભૂખ લાગે તો? જવાબ: મમ્મી ઘરે ન હોય અને મને ખૂબ જ ભૂખ લાગે તો ઘરમાં મૂકેલો નાસ્તો કરી લઉં. નાસ્તો ન મળે તો રસોડામાં જઈને ફ્રીજમાંથી ફળ ખાઈ લઉં અથવા દૂધ પી લઉં. 4. ધોધમાર વરસાદમાં તમારી છત્રી કાગડો થઈ જાય તો? જવાબ: ધોધમાર વરસાદમાં મારી છત્રી કાગડો થઈ જાય તો હું નજીકના ઘર કે છાપરામાં આશરો લઈ લઉં. આજુબાજુ ઘર ન હોય તો હું કોઈ ઘટાદાર વૃક્ષ નીચે ઊભો રહી જાઉં. 10. નીચે આપેલ સુભાષિતનો અર્થ લખો. તેરી મિત્રો સૌ મળે, તાળી મિત્રો અનેક, જેમાં સુખ દુઃખ વામીએ તે લાખોમાં એક. આ સુભાષિતમાં સાચા મિત્રની ઓળખ કરાવી છે. આપણા જીવનમાં અનેક શેરી મિત્રો મળે છે. હાથ તાળી આપીને છૂટા પડી જનાર અનેક મિત્રોનો ભેટો થાય છે. પરંતુ દુઃખમાં એટલે કે તકલીફમાં સમયમાં આપણું દુઃખ ઓછું કરવા મદદે દોડી આવે એવા મિત્રો લાખોમાં કોક જ હોય છે. આથી આપણે ઢાલ જેવો મિત્રો શોધવો જોઈએ. તે આપણા સુખના સમયમાં ભલે પાછળ પડી રહે, પરંતુ દુઃખના સમયમાં આપણી આગળ આવીને પડખે ઊભો રહે, આપણી મદદ કરે. આપણે સજ્જન અને એક વચની મિત્રોની દોસ્તી કરવી જોઈએ. પ્રશ્ન 11. ઉદાહરણ મુજબ વાક્યમાં ફેરફાર કરો. ઉદાહરણ અહીં આપેલું છે, જુઓ. 1. મહેતાજીએ ભજન ગાયું. મહેતાજીથી ભજન ગવાયું. 2. નરસિંહ મહેતાથી પ્રભુ ભક્તિમાં જ લીન રહેવાતું.
નરસિંહ મહેતા પ્રભુ ભક્તિમાં જ લીન રહેતા. 1. મહેતાજીએ સીધી અને સરળ ભાષામાં ભજન લખ્યું. જવાબ. મહેતાજીથી સાદી અને સરળ ભાષામાં ભજન લખાયું. 2. નરસિંહ મહેતાથી સામરસા શેઠને નામે હુંડી લખાઈ. જવાબ. નરસિંહ મહેતાએ શિવાલયમાં રહીને ભગવાનની ઉપાસના કરી. 3. વૈષ્ણવજન કદી અસત્ય બોલતો નથી. જવાબ. વૈષ્ણવજનથી કદી અસત્ય બોલાતું નથી. 4. સ્વયં ભગવાનથી કુંવરબાઈનું મામેરું ભરાયું. જવાબ. સ્વયં ભગવાને કુંવરબાઈનું મામેરું ભર્યું. પ્રશ્ન 12. આપેલ બિલ વાંચી પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. અહીંયા બિલ આપેલું છે, આપણે ધ્યાનપૂર્વક જોવાનું છે, સમજવાનું છે અને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા જુઓ, પ્રશ્ન 1 આપેલો છે. જુઓ, શ્રાવણ મહિનામાં દુકાન કેટલા દિવસ બંધ રહેશે? જવાબ. શ્રાવણ મહિનામાં અમાસના દિવસે 1 દિવસ દુકાન બંધ રહેશે. બે. દીપકભાઈને મફત તોરણનો લાભ લેવો હોય તો હજુ કેટલા રૂપિયાની ખરીદી કરવી પડે? જવાબ. દીપકભાઈને મફત તોરણનો લાભ લેવો હોય તો હજુ ₹180 ની ખરીદી કરવી પડે. 3. દીપકભાઈ પાસે ભૂલથી તૂટેલી વાંસળી આવી ગઈ છે તો તેઓ તે બદલાવી શકશે? જવાબ. દીપકભાઈ પાસે ભૂલથી તૂટેલી વાંસળી આવી ગઈ છે પણ તેઓ તે બદલાવી શકશે નહીં, કારણ કે બિલમાં શરત લખેલી છે કે વેચેલી વસ્તુ પાછી લેવામાં આવશે નહીં. 4. અમારી બીજી કોઈ શાખા નથી. નીચેનામાંથી કયું વિધાન સમાનાર્થી નથી? તો જવાબ આવશે અમારી દુકાન બધી જ જગ્યાએ છે. 5. દીપકભાઈ દરેક વસ્તુ એક એક નંગ જ ખરીદે તો તેમને કઈ ગિફ્ટ મળશે? જવાબ. તેમને ગિફ્ટ સ્વરૂપે કંઈ નહીં મળે. પ્રશ્ન 13. કોષ્ટકમાં આપેલા વાક્યોને યોગ્ય શબ્દ વડે જોડી નવું વાક્ય ફરી લખવાનું છે. અહીંયા વાક્ય આપેલું છે, આપણે જોવાનું છે, સમજવાનું છે અને એના આધારે આપણે નવા વાક્યો બનાવવાના છે. ઉદાહરણ જુઓ. શિયાળામાં બાજરીનો રોટલો અથવા જુવારનો રોટલો ખાવો સારો. 1. તમે એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ એ રોકાયો નહીં. 2. દશેરાએ પપ્પાએ નવી ગાડી ખરીદી અને મામાએ નવું મકાન ખરીદ્યું. 3. અમે ગાડીમાં બેઠા એટલે ગાડી તરત જ ઉપડી. 4. બાળક ખૂબ રડે છે કારણ કે તેને તાવ ચડ્યો છે. 5. તેઓ ટ્રેન પકડી શક્યા નહીં કેમ કે તેઓ મોડા પડ્યા. 6. સરપંચ ચૂંટણી હારી ગયા છતાં પણ તેઓ નિરાશ ન થયા. 7. ચોરને ઘણો માર પડ્યો તો પણ તેણે ચોરી ન કબૂલી. 8. રસ્તો ભીનો હતો તેથી તેઓ લપસી પડ્યા. 14. ઉદાહરણ મુજબ લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે તે જુઓ. પ્રભાતિયા એટલે પરોઢમાં ગવાતા ભજન. 1. મરસિયા એટલે મરેલાને ઉદ્દેશીને છાજિયા લેતી વખતે ગવાતું ગીત. 2. ફાગ એટલે હોળીના સમયે ગવાતું શૃંગાર ગીત. 3. ફટાણા એટલે લગ્ન પ્રસંગે ગવાતા ગાળના પ્રકારના ભૂંડા બીભત્સ ગાણા. 4. થાળ એટલે નૈવેદ્ય ધરાવતી વખતે ગવાતું સ્તોત્ર ગાન. 15. ફકરામાંથી પ્રશ્નોના ઉત્તર લખવાના છે. 1. અહીં પત્ર કોણે અને કોને લખ્યો છે? જવાબ. અહીં મહાત્મા ગાંધીજીએ પોતાના એક સ્નેહીને નવા વર્ષના શુભ સંદેશમાં ઉચ્ચ વ્યવહારની રીત દર્શાવતો પત્ર લખ્યો છે. 2. આપણે કોના કોના પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ? જવાબ. આપણે પાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ. 3. ભલાઈ માટે ગાંધીજીએ શું કહ્યું છે? જવાબ. ભલાઈ માટે ગાંધીજીએ કહ્યું છે કે દરેક પ્રત્યે ભલાઈ કરજો. એ ભલાઈ બીજાના ભલા સારું નહીં પણ તમારા ભલા સારું કરજો. જગત લેણદાર છે અને આપણે તેના કરજદાર છીએ. પ્રશ્ન શું? નીચેના શબ્દોની જોડણી સુધારીને અહીંયા લખેલી છે તે જુઓ. 1. જુનાગઢ. 2. પુત્ર. 3. શિવાલય. 4. સ્થિતિ. 5. કુંડ. 6. પ્રભાતિયું. 7. ગોવાળિયા. 8. હુંડી. 9. વિપત્તિ. 10. વિશેષતા.
17. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1. પરાઈ તો પારકી. 2. આદિ તો પહેલી. 3. જણ તો માણસ. 4. જડે તો મળે. 5. મહેણું તો ટોણું. 6. વન તો જંગલ. 7. શિવાલય તો શિવનું મંદિર. 8. ઉપાસના તો આરાધના. 9. લીન તો મગ્ન. 10. ધેન તો ગાય. પ્રશ્ન 18. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. વહેલી સવારમાં ગાવાનું એક પ્રકારનું પદ. તો જવાબ આવશે પ્રભાતિયું. 2. દેશ વિદેશમાં નાણાંની આપ-લે કરવા માટે ચલાવવામાં આવતી સાહુકારી ચિઠ્ઠી. તો જવાબ આવશે હુંડી. 3. વિષ્ણુની ઉપાસના કરનારું. તો જવાબ આવશે વૈષ્ણવ. 4. પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધાથી કરાતી તર્પણ ક્રિયા. તો જવાબ આવશે શ્રાદ્ધ. 5. ગામમાં સૌને બેસવાની જાહેર જગા. તો જવાબ આવશે ચોરો. 6. ફરજિયાત સહવાસ કે સંબંધમાં આવવું પડે એવી દશા. તો જવાબ આવશે પન્નારો. 19. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યોમાં પ્રયોગ કરો. 1. ચિતાર આપવો. આબેહૂબ વર્ણન કરવું. વાક્ય. કવિએ પોતાના કાવ્યમાં ગ્રામીણ જીવનનું સુંદર ચિતાર આપ્યું. 2. મહેણું મારવું. ટોણો મારવો. મનોવચન કહેવા. વાક્ય. તેને પોતાના મિત્ર પર મહેણું માર્યું, જેનાથી ઉગ્ર વિવાદ સર્જાયો. 3. લહે લાગવી. લગની લાગવી. વાક્ય. નરસિંહ મહેતાને સામળિયાની લહે લાગી ગઈ. 4. વારી જવું. ઓવરણા લેવા. વાક્ય. નાનકડી જીત પર જ માતા તેના દીકરાની વારી જતી હતી. 5. કાન ભમેણી કરવી. ચાડી ચુગલી કરી ઉશ્કેરવું. વાક્ય. કાન ભમેણી કરવી એ જયાની આદત છે. તો આંખ ખોલવી. સાચી પરિસ્થિતિનું ભાન થવું. વાક્ય. ગુરુનો ઉપદેશ સાંભળી રાજનની આંખ ખુલી. પ્રશ્ન 20. નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો આ રીતે જવાબ આવશે. જો નંબર 1. નરસિંહ, નાગણ, નાથ, નામ. 2 નો જવાબ જુઓ. શતક, સામળ, સાધના, સ્થાયી. 3 જવાબ. જતા, જન્મ, જુનાગઢ, જેવું. 4 નો જવાબ જુઓ. મહારાજ, મહેણું, મહેતા, માતા. 5 નો જવાબ જુઓ. આદિ, કવિ, કુંવરબાઈ, પિતા. 21. આપેલા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. Ravi Maharaj was hardworking right from his childhood. He never idled away his work. He would do all the work on the farm with great zeal. He would readily write a letter for anyone in the neighborhood. He would read out the Ramayana and the Mahabharata to his mother. પ્રવૃત્તિઓ. પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને તેની ફરતે બોક્સ કરો અને લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે તે જુઓ. ઠારવું તો તજવું. 1. વિપત્તિ તો મુશ્કેલી. 2. દુનિયાવી તો સંસારી. 3. વિચલિત તો અસ્થિર. 4. ભ્રષ્ટ તો દુરાચારી. 5. ગહન તો ગૂઢ. આ શબ્દોને આપણે બાજુમાં આપેલા બોક્સમાં દર્શાવવાના છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.